તમને ક્યારે એવું થાય છે કે ટેન્શન વધારે આવે અથવા થાક વધારે આવે તો ગુસ્સો વધારે થાય ત્યારે તરત જ તમને ચોકલેટ, આઈસ્ક્રીમ, કૂકીઝ ખાવાનું મન થાય છે. પણ યાદ રાખજો, આ ભૂખ નથી, આ છે ઇમોશનલ હંગર. નમસ્તે, હું બંસી લાઈફસ્ટાઈલ કોચ છું. છેલ્લા 5 વર્ષથી લોકોની લાઈફસ્ટાઈલ અને વેટ લોસમાં મદદ કરી રહી છું. આપણે જ્યારે ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે આપણા બ્રેઇનમાંથી કેમિકલ ઉત્પન્ન થાય છે જે આપણને તરત ખુશીઓ મળે એવી ફિલિંગ થાય છે. ચોકલેટ, કૂકીઝ, આઈસ્ક્રીમ જેવી મીઠી વસ્તુઓ બ્રેનને થોડીક વાર જ ખુશીઓ આપે છે. આ ખુશીઓ થોડીક વાર માટે જ હોય છે, પછી આપણા શરીરને વજન વધારે છે, પેટની ચરબી વધારે છે, ફરી થાક લાગવાની શરૂઆત થાય છે અને ફરીથી આપણા ઇમોશનલ કંટ્રોલ નથી રહેતા, એટલે ગુસ્સો પાછો તરત આવવાની શરૂઆત થાય. ગુસ્સો કે ટેન્શન આવે છે ત્યારે ગળી વસ્તુ ખાવાની જગ્યાએ તમે 2 મિનિટ ઊંડો શ્વાસ લો, થોડુંક ચાલો, પાણી પીવો. તમે તમારા ઇમોશનલને ખુદ કંટ્રોલ કરો તો તમારી ક્રેવિંગ્સ ખુદ કંટ્રોલ થઈ જશે. ઇમોશનલ ઇટિંગ તમારી પ્રોબ્લેમ છે તો મને મેસેજ બોક્સમાં લખો ક્રેવિંગ્સ. હું તમને અમારો સિમ્પલ ફોર્મ્યુલા આપીશ કે ક્રેવિંગ્સને કંટ્રોલ કઈ રીતે કરી શકાય. થેન્ક યુ.